આઈ હો અરે આપણા ફ્રીજમાં ચોકલેટ પડી હતી ક્યાં ગઈ? એ પેલા છોકરો રમતો રમતો આવ્યો તો ને મેં કીધું લે ખા બેટા. કયા છોકરાઓ? મીત આ તો એક બે આલી હશે, આખું પેકેટ ક્યાં ગયું? એટલે એક જ પેકેટ હતું ને ફ્રીજમાં. હા તે આખું પેકેટ આપી દીધું? આ એટલે એ ખાય મમ્મી પપ્પા ખાય એમ. એ ખાવા નહીં, એની માના ખાવા ચાલ્યું છે, બધી ખબર છે. અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો? ચાલી દીધું આખું પેકેટ? અલા એવું નહીં ભાઈ, ફોરેન જઈને આયા, પેલા લાગણી હોય ને પડોશી જોડે, આમ કહેવાય ને. પડોશણ જોડે વધારે પડતી જ તમારી લાગણી છે. બીજા બધા પડોશી નતા, એમને તો કોઈ આપી નહીં અને એના આલી દીધી ડાયરેક્ટ તમે. જો ભાઈ જ્યાં સંબંધ વધારે લાગશે ને મને હા ત્યાં આગળ હું આપે. સંબંધ ત્યાં કઈક વધારે પડતા જ તમારા વધી રહ્યા છે. ભાઈ એ મી છોકરા જોડે તો કેવું હોય, છોકરાને કેવું હોય, બધા મોટા હોય એના બાપ જેવો પ્રેમ કરવો. આ તો એનો બાપ નહીં, તમારે શું લેવા બાપ બનવાની જરૂર છે એને? મનમાં તો જે લાડવા ફૂટે છે તમારા. અલા એવું હતું જ લે. તો કેવું હોય છે? તું સીધો એવો આરોપ ના લગાયો મારું પર યાર. આલી તો આલી હવે ખાશે તો બધા. ખાશે એની માં માટે તો હું લાયો તો એને જ લઈ જવી હતી ને જોડે ફરવા માટે, એની માના ને એના છોકરાને. મને શું લેવા લઈ ગયા તા? ફરી ટ્રીપ થાય એટલે. શું એટલે ફરી ટ્રીપ થાય એટલે આપણે છે ને કંઈક લેતા આવીશું બીજું. બસ શું લેવા એની માટે લાવવાનું? એની માટે નહીં, તારે જે કોઈ ચોકલેટ આપવાની હોય તો લેતા. મારે એને નહીં આલવાની, હજી મારા આખા ગંડાને બાકી છે. અને તમે જઈને આલી આવો. એના જોડેથી પાછી ચોકલેટ માંગો કે લાય. એટલે મગાતી હશે લા, એને દિલ દુભાય અને એનું દિલ દુભાય ને એટલે તમારું દુખાય, તમારું દુભાય પાપ દિલ. લાગે. કશું પાપ ના લાગે. તમને ખબર છે શું શું દિલમાં બધું હંતાડીને બેઠા છો ને? એટલે કઈ આવ આવું ના હોય. શરમે નહીં આવતી. અલ્યા અલ્યા નહીં કરો. અરે ફરી જવાનું થાય તો શું કરવાનું કે આપણે લાઈશું જે લાવવું હોય એના માટે નહીં લાવવાની. તો એના માટે જાવ છો તમે? અરે એવું નહીં એટલે તને જ લઈને જવાની. તને શું લાગ્યું એને લઈને જાય? હું ઈરાદા તો એવા જ છે, એને જ લઈ જવાના. અને ગાંડા ઘેલા થઈને ફરી રહ્યા છો. હારું બોલે છે તું કાયમ. શું બોલું છું? અને અસસો કેમ? મને તો એ ખબર નહીં પડતી. અસસો શું લેવા? એના કીધું મને એવું લાગે છે કે એમને લઈને જવાનું, પણ મારે હશું જ ના લે. એના લઈને થોડી જવાય. લે તું બૈરું મારું છું અડસો નહીં બના. અને મને એ ખબર પડી છે મારા જેવું સેમ હમણાં આપણે પર્સ લાયા છીએ થાઈલેન્ડ થી, તો એના જોડે ક્યાંથી આવ્યું એવું સેમ? મેં જોયું તું લાયા છે, કદાચ ગયા છે પેલા. ના, ત્યાં તમે બધી વસ્તુઓ ડબલ હોતા હતા ને જે રીતે હું લેતી હતી. આવું બીજું નહીં. એટલે કંઈક તો માંજરો છે. એ હું શોધખોળ ચાલુ રાખું છું. અને એ મળી ગયું જે દાડે કે તમે હતા એ દાડે તમારું જે હાસ્ય થશે ને જોવા લાયક નહીં હોય. એટલે જે હંતાડવા હોય સબૂતો એ હંતાડી દો તમે. અરે પણ એવું મને ખબર છે કે તમે જ લાયા છો, પણ મારા પ્રોપર મળશે, ઘરમાંથી જ મળશે. આજ નહીં તો 5 વર્ષે 10 વર્ષે મળશે. શું મળશે? તારું પર્સ. પ્રૂફ શું લેવા મળે? મેં કઈ ખોટું કર્યું છે? મારી ઉપર આંગળી સીધી તું આમ કરું છું. હું શોધખોળ ચાલુ રાખું છું અને મને મળશે ને મળ્યા વગર રહેશે ને ધ્યાન રાખજો. અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓછી થાય છે મારી, નવી. અલે એ તો બધું કેવું હોય તાર ઘેર તું અડસો નહીં, મારા ઘેર કશું નહીં હાલતી અને મારે કઈ વાતે નહીં કરવી, બરાબર? અને હું હવે ચારે બાજુ સિક્યુરિટી રાખું છું, બધાને કઈ રાખું છું કે બધા ધ્યાન રાખજો આ માણસનું. આ ક્યાં કેમ તમે જાવ છો ને આવો છો ને બધું ધ્યાન રાખું છું હું. અને મારા પર્સની તો તપાસ હું ચાલુ રાખું છું. જે ધ્યાન રાખવું હોય રાખ ભાઈ. મને કઈ એવું મનમાં નહીં, દિલમાં નહીં. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો, મારા મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ. હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા
એ તમારી બેનપડી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ ને અહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો. એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું, એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસમ, ખાઓ. તારી સોગન, બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ. કહો. કહો કહો. શીતલ. બોલો બોલું છું ને, પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ. ઓ બાપા, આવી ગયા તમે? ઓ આઈ ગયા, તો થાકી ગયા. 2 કલાક પહેલા ખાલી તમે આયા હોત ને તો છોકરાને મળી લેત તમે. બોલો. કેમ, કોણ આવી તો? અરે તમારી બેનને જોવા આયા હતા જે. શું વાત કરે છે? હો. કોણ હતો? શી ખબર, એનું નામ હતું શું હતું, રીતેશ હતું, એવું કંઈક નામ હતું, રીતેશ નામ હતું. તે રીતેશ કીધું, રી કીધું ને મને ખબર પડી ગઈ. કેમ ઓળખો છો તમે? મારી સ્કૂલમાં જ હતો, મારાથી 2 વર્ષ નાનો છે, બરોબર. કાળો કાળો હતો થોડો, શ્યામ. હા, કાળો મેસ હતો. બસ એ કલારાને 2 વાર તો ના પડાવી છે મેં. તો હું લેવા હેડ્યો આવ્યો તો અહીંયા. અરે ક્યારનું 3 વાર એને ફોન કરાયા કે મારા છોકરી જોઈ છે, છોકરી જોઈ છે. અહીં ગમે તે બાને એમ કીધું ને કે નહીં ઘેર અમે બહાર ગયા છીએ, તોય હેડ્યો આવ્યો આજે. એવું છે? પણ તમે જુઓ તો કેવો લાગતો હતો. મને તો આવ્યો ને પહેલા તો મને તો એવું લાગ્યું કે છોકરાના બાપા આયા. તો પછી ખબર પડી કે આ છોકરો જ હતો. શું વાત કરે, કેવો થઈ ગયો, જાડો થયો? ના, એ તો હરખો છે. એની માં આવી છે પતલી, અને એની માં તો તમે જુઓ તો એટલું બોલો અને ફેંકો ફેંકો ફેંકો, એટલું ફેંકો ને. અમારે તો રોડ ટચ જમીન છે, અમારે તો બંગલો લેવાનું છે. હા, એમ એને ઘર નહીં ને? ગામડે રહેશે એ તો, એમ કહેતી. ઓહો, અને ફોટા મૂકો ફેસબુક ઉપર, ઓહો જાણે. એટલે લોકોના ઘર આગળ ફોટા પડાવે છે, જઈ જઈ. બોલ. સી ખબર. અને પાછી સમાજમાં ઓછામાં ઓછું છે ને એને 50 લોકોએ ના પાડી છે. તો તમે હું લેવા બોલાવો છો? અરે બોલાય નહીં, ગળા પડ્યો તો ભાઈ. અને ખતરનાક કામ છે. બીજું શું વાત થઈ? કશું નહીં, બેહી રહ્યો 4 કલાક સુધી. પછી કઈ નહીં, ભાઈ ગયો ચા પાણી નાસ્તો કરીને એવું કે તમે આવજો કે હવે ફાઇનલ જેવું કરી દઈએ. હું ફાઇનલ જેવું કે? એવું કહેતા હતા. જો દર્પણમાં જઈને કે હવે માર તો final કશું જેવું બોલાય. પાછું હું બોલું તેમ કે હેતલ વચ્ચે બોલે છે એટલે આપણે તો જોઈ રહેલા હા. જે થતું હતું એ. બીજી શું વાતો થઈ? કઈ નહીં, બીજું તો એવું કહેતો હતો કે નોકરી તો અત્યારે હાલ નહીં કરતો, કે નોકરી શોધો છો અને અત્યારે તો જમીનનું કશું કરે કરવાનું છે, નહીં. બધા હવે શું કેવું કે મારે? જમીનોનું કરે છે એમાં કે સારું એવું બહુ પાડે છે. બહુ બહુ કમાય કે તમારો છોકરો. પણ વાંધો નહીં તો કે સારું મળશે, બહાર ફોરેન નું મળશે કે. પણ એને જવું પડે ને ફોરેન, એનું મોઢું નહીં ફોરેન જવા જેવું તો. વખત વખત તૈડાઈ જાય છે ને ચીકણા લેટ જેવા. અરે એવી જ વાતો કરતી હતી એની મમ્મી કે અમારે તો કે તમારી છોકરીને પહેરે લુગડે મોકલો ને તોય અમારે તો કે કશું જોતું નહીં, કે ખાલી છોકરી તમારી આલો, કે અમારી છોકરી જેમ હવે કે રાખીશું. તમારે જરૂર જ છોકરીની છે, બીજી કઈ જરૂર જ નહીં તમારે કે. બાકી હવે કેટલી 70 બાધા રાખો તો મેળ આવે એવું નહીં તમારે. પણ ફેંકતા હતા બે માં દીકરો જ આયા હતા તે ત્યાંથી ફેંકવાનું ચાલુ કર્યું હતું. એટલે નોકરી નહીં, ધંધો કશું કરતો નહીં, અને હું પૈણવા નીકળ્યા હશે. ખાલી મા દીકરો જ આવ્યા હતા, ડેડી નતા આવ્યા જોડે? ડેડી નતા આયા કે અમારે તો નોકરી ગયા છે તો જવું જ પડે ને, છોકરો ના જાય તો નોકરી તો જવું પડે ને એમને. હા, જવું જ પડે ને તો ભાઈ. કે અમારે તો એને પપ્પાને હારો પગાર છે તો પપ્પાને પગારથી હું કરવાનું? તાર પપ્પા જોડે માગશે કે એ જ એને કઈ ને. ખાવું હોય પીવું હોય તો પપ્પા લઈ આલશે. શી ખબર, એવી ગોંડી ગોંડી વાતો કરતી હતી ને તમે જુઓ ને તો આવી છે હાવ ચીકણી લે. બળેલી. એ જ ને, આપણને તો આવું ના પોહાય. એટલે કેવું હોય આમાં બધા જયારે ના 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 કરતા હોય તો કંઈક વિચારીને કરતા હોય. પણ આટલી 50 છોકરીઓને આને રિજેક્ટ કરી છે. અને એટલો જ બધો હોશિયાર અને તમારો છોકરો લાયક હોય તો લવ મેરેજ કરીને લાવી ના દે? હવે આ જમાનામાં ક્યાં એવું રહ્યું છે અરેન્જ મેરેજ જેવું? પણ લાઈ એને દો. લવ મેરેજ માં કોણ હાલ? એટલે લવ અરેન્જ માં કોઈ હાલવા તૈયાર નહીં તો લવ માં કોણ હાલશે એને?
હાલવાનું થોડી હોય લવમાં તો કે તમારા છોકરાને આવડે તો બધું ઝાડમાં ભરાવાનું. કશું મેળ ના આવે અત્યારે છોકરીઓ કોઈ ગોડી નહીં કે એની ઝાડમાં ફસાઈ જાય અને અડધી ઉંમરનો લાગે છે. શું કરવાનું? આપણે તો ના જ પાડી દો, જોઈએ જ નહીં આવું. અને બોલતાય ના ફાવે. તમે જુઓ ને તો બોલે ને તો પૈસા વેરાઈ જાય. શું કરવાના આવાના? કઈ નહીં કરવાના. અત્યારે તો સારું છોકરીને પરણાવી હોય તો એ ડખા ને છોકરાને પરણાવવા હોય તો એ ડખા, બે એમાં ડખા થાય. મૂકો ને આપણે. તમે ચા પીશો તો બનાવી લાવું. હવ બનાવી લે જાય. એમ એ આવ્યો તો ને તે બનાવી હતી ને તે પડી છે. ઓ તારી, તો બનાવી તો પડે ને. અરે એટલે એની વધેલી આલે મને તું બનાવીને ના લાય ને આવી એ એના ભાગની મને હાલ છે બાપા. લાય જે હોય. હા એ તો યાર સ્કૂલની વાત તો નહીં થાય એવી. બહુ મજા કરી એમ. કેમ એવા કેવા હતા? કહો તો ખરા નાનપણમાં આવાયા. નાનપણમાં તો બહુ તોફાન કરતા હતા અમે લોકો એમ. આમે અત્યારે તોફાની તો છો જ તમે, પણ નાનપણમાં કેવા હતા? ભણવામાં કેવા હતા? ભણવામાં બસ એવું છો ડબ્બો. 6 પિરિયડ અમે તો અંગૂઠા જ પકડીએ. એ અંગૂઠા પકડવા હું એ લગભગ 10-12 જણા હતા. આવું કેવું? હવ આવું ગમે ખરા તમને? અરે બહુ મજા આવતી એમ. અંગૂઠામાં મજા હતી એમ. એ મજા ના કહેવાય, એ સજા કહેવાય. હું ગાંડા જેવી વાતો કરો છો. બીજું તો કહો. અચ્છા વેશભૂષાની વાત ના કરતો પ્લીઝ કહો કા? ભાભી. ના ના તમને ખબર હોય તમે તમે શું બન્યા હતા એ તો કહો. ચોર બન્યો તો. અને આવાયા ભૂવો બન્યા હતા એમ? એટલે જ મને વસમાં કરીને રાખી છે હજી એમની. આ વશમાં તો કોણ કરીને રાખે ભાઈ? પુરુષ કે બૈરું? એટલે મેં તમને હા વસમાં બસ કર્યા બસ છે જો એ પોતે કે છે ને બૈરું કરીને રાખે એટલે એ નહીં જીભે જ બોલ્યો. એમ? પણ એ બે જણા જો કેવા શાંતિથી સરસ બેસીને વાતો તો કરે. બા- હસ જ. એ તો બહાર નીકળે ને એટલે કોકની આગળ તો હસ જ બધા. દરેક ધણી બાયરી બધાની આગળ આમ ખુશ ખુશ જ રહે. આપણે કેવું રહીએ છીએ? એ તો અને આપણે ઘરમાં નકલી રહીએ છીએ એમ. એ તો ઘરમાં મન જાણતું હોય આપણું. હું આમ જોઈને વાતો કરો છો. મારે તમારા જોડે લડવું નહીં. મહેમાન આવ્યા છે ઘરે, વાત કરવા દો ને હરખી રીતે. તું ભાઈ મહેરબાની કરીને કશું ખોલતો નહીં હો. બીજું હા. બીજું તો કહો એમના કઈ કાંડ. જો 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 એ અચ્છા, એક છોકરી પાછળ આખો ક્લાસ ગાંડો હતો એમ? આ તમે એમાં ગાંડા હું- હતા? ના ના હું નતો એમાં. હતા એમ કે છે. હતા હતા લા, તમે. તું કેમ ઝઘડા કરાવવા ઉપર તુલ્યો છો? આ ભાઈ જીવવા નહીં દે મને. કશું ભાઈ જીવવા નહીં દે. કેવા શરમાઈ ગયા છે હું પહેલા. એટલે જ છે ને કોઈ જૂના ભાઈબંધને ઘેર નતો બોલાવતો. મને એમ કે આ ભાભી પૈણે ને તમારા જોડે એટલે એમ કે હરખો રહેશે. તો એ તો બચારા સીધા જ છે. જુઓ તો ખરી. ના બહુ સીધા. એ તો બધું મને ખબર છે. એ કેટલો સીધો જ મને નહીં ખબર. અમે જોડે ભણતા હતા. આ ડફોડ જેવો છો. ક્યાં બૈરા ના બધું બૈરા એવું કરે? બોલાય? બંધાવ. તો ભાઈબંધને તો કહેવાય. કશું ના કહેવાય ભાઈબંધ. બીજા કેવા હતા આવા યાર? જો 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 હવે જો બે સ્કૂલમાં મસ્તી બસ્તી કરતા હતા આમ? જો ખોલવા માંડે ને બધું પાછું. તો ખોલવા દો ને. તું એ એવો હતો રહેવા દે ને હવે. એકવાર બેને લાફો માર્યો ને તો અહીંયા લેટ ચોટી ગયું હતું. અહીંયાથી ઉડીને અહીંયા ગંધા તો. તમે હા તો હવે કેવું લાગે? મરચું લાગે ને? તમારે અહીંયાથી અહીંયા ઊંધી લેટ અત્યારે હાલે છો. માર તો આવી જાય. મને મારા વૈરું તો આવી જાય. શું? વાત એટલે હું તમને મારું છું એમ? તો તું વાત કેવી કરું છું? અહીંયા લેટ આવી જાય એટલે. તો તમે તો એવા જ છો ગોડા જેવા સાતો. કઈ મગજ જ ના કરે. હા બસ ગોડા જેવા લગન પેલા ના આવીએ. બરાબર છે બરાબર છે. લગન પછી પુરુષ ગાડા જેવો થઈ તમે જાય. આવું બોલો છો. હા તે એ અનુભવ તો કરે ને. એને લગન ને 2 વર્ષ થયા. બરાબર છે ભાઈ. આ ભાભી બગડ્યા. જો આજે ઘેર જઈને ભાભી તારીએ લાલ કરશે ને મારીએ લાલ કરશે. હવે બહુ ખુશ ના થાવ. બંધ થાવ. બીજી બધી વાતો કરો ને. ના 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 એ ભાઈ મેર તું ઉઠ ભાઈ અહીંથી જજે. મારે કોઈ વાત નહીં કરવી. કેમ? જો વાતો જો કરો. હજી તો પાછો ખોલે છે. લા જાને મારા બાપ બાર એટલે મળી ગુલાબ છે. આપી તું આમને ટીચર નો ગુલાબ આપી તું કેમ આપી તું? એને આલ્યું તું એટલે મેં આલ્યું તું. બે તું બધું ના ખોલે ભાઈ. ઓ મારા ભાઈ. કોઈ ખાડામાં પડે એટલે આપણે પડવાનું એમ ને? હા હજી તો જો બીડીનું ખોલે છે. અચ્છા એટલે આમને બીડી પીતા હતા એમ? પીતો નતો ભાઈ. અમે એક દિવસ બધા બેઠા હતા બહાર અને કાકાએ બીડી પી નાખ્યા ને ઠૂઠા. આમ તમે બીડીના ઠૂઠા અધૂરા પીતા હતા. આવા ગંદા કાકા તમે યાર છી. એટલે એ વખતે બીડી પણ આમ શોખ હતો તે પીધી. એમાં તો અત્યારે કઈ નહીં પીતા ને સિગરેટ બિગરેટ? શું યાર નાનપણમાં તોફાની છોકરા એ ભાઈ જજડથી ઉઠ ઉઠ તું હેડ અંદર જા. જાને લે આ મારી નાખે મગજની. હું ચા બનાવી જજે લાવું જજે છું. ભાઈબંધ બનાવ. હું ચા બનાવી લાવું છું તમે બેહો બરાબર? ભાઈબંધ છે કે દુશ્મન છે? ઉઠજે આ રાતની અહીંથી નીકળ છે. ચલ 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 ચલ. અરે તું કેમ અંદર આવીને બેહી ગઈ? બધા બહાર બેઠા હતા ને. પણ હું તો અલગ ફરવા આવી છું. હું ક્યાં તમારા લોકો જોડે ફરવા આવી છું? અને તમારા ભાઈબંધો જુઓ કરે છે એ મારા જોડે. કેમ શું કર્યું એને? અરે આજે આપણે આયા ત્યારે ગાડીમાં આયા તો કે ના મારા છે ને બારી વાળી જ સીટ આપો મને. બારી વાળી જ સીટ આપો. તો મારા ના બેહવું હોય એને એકલો ફરવા આવ્યો છે. પણ એ રોડ જેવો છે એને મૂક ને તું. અરે બધી વસ્તુમાં આજે સવારે આપણે જમવા બેઠા તો એને સેવ ટામેટાનું શાક પૂછ્યા વગર મંગાવી દીધું. ચલો મંગાવી દીધું. તો મારા દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનું મેં કીધું કે મંગાવીએ તો કે ના એમને કોઈને ભૂખ જ નહીં. તો એકલો ફરવા આવ્યો છે. અમે અરે, ફરવા નહીં આયા. તને ભાવતું હોય તાર મંગાઈ દેવાનું. હું બેઠો છું ને એના કે પૈસા ચાલવાના છે. કે મામાને નહીં ખાવું કે અમને નહીં ભાવતું આમ તેમ. એટલે હવે એના જોડે મારા કોઈ દિવસ આવવું નહીં. આ તો એમ કહીએ ને કે હેડો અહીંયા જવાનું છે. હેડો જઈએ આપણે આ જગ્યા સારી છે જોવાની. તો કે ના ત્યાં તો હું જવાનું. તો બધું તમારા જ નક્કી કરવું હોય તો પછી શું લેવા મારા જોડે આવો? તમે એકલા આવી જાઓ ને. અરે હારો હાવ રોડે જેવો છે. હમણાં શું કે ખબર છે કે
કરણભાઈ એમ ભાઈ કે કરણભાઈ વાળો રૂમ કે એમને અપાઈ દો ને કે એ સારો છે. કેમ? હા એવું કહેતો તો હમણાં પેલો. તો તમે બોલી નહીં શકતા? જીભ નહીં મારા આગળ તો આટલી મોટી જીભ ચાલે છે અરે પણ તમારી. મને તો એમ કે જે રૂમ હોય એવા આપણે તો ખાઈ પીને ઊભું જ છે ને તો યાર. આપણે રૂમના 500 રૂપિયા વધારે આપ્યા છે એના કરતા, એટલે આપણને આ રૂમ મળ્યો છે અને એને ઓછા આપ્યા છે. પણ એને છે ને બુદ્ધો જ નહીં કાયમ ના પણ એના તમે શું લેવા જોડે એને કહીને જ જઈએ એટલે એને કહેવાનું એવું કેવું જોડે ને જોડે લટકાવો જરૂરી છે એને? હેડર 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 હેડર. પાછું જે કરીએ ને એ કરવાનું છે ને. અરે જવા દો ને બબ્બે એવા છે. આપણે એમ કહીએ ને કે આજે તો અમારે આ કરવું છે. ના પણ હવે છે ને આપણે એકલા જ આવવાનું. પછી તારે એમ નહીં કહેવાનું કે ના મજા નહીં આવતી આમ તેમ. તમે એમ કહો છો કે એકલા મજા નહીં આવે એમ કરીને ફોન કરીને ભાઈ બોલાવી લો. પછી આપણે તો હું કહેવાનું પાછા આપણને એમ કે તમે તો ગયા તો અમને કીધું એ નહીં. કેવું કહીએ? હરખી રીતે આવતા હોય રહેતા હોય તો કોક કે. અને આ તો દરેક વખતે ઘરમાંથી કશું વસ્તુ ના બનાવી લાવો. પછી આપણને ભાભી તમે શું બનાવી લાયા? તમે થેપલા બનાવી લાયા? તમે પૂરીઓ બનાવી લાયા? તો હું તો શું કામ વાળી છું? એના માટે બધું બનાવી લાવું ના બનાવી લાવા એવો. એટલે આજ પછી છે ને જોડે લઈને નહીં આવવાનું. અરે હું પોતે જ અને મને કાલે- એમ થઈ ગયું કે હવે મારે છે ને આ રીતે ટ્રીપ કરવી જ નહીં. અને કાલે આપણે ઘેર જ ફરવા મારે આવ્યા રહેવું જ હતા નહીં અહીંયા. અહીંયા આગળ મને એમ કે શાંતિ થશે મગજને તો એ તો ડબલ અશાંતિ કરી નાખી બધાય ભેગા થઈ. મારા કાલે ઘેર જવું છે. મારા ઓના જોડે નહીં ના એના જોડે ફરાય જ નહીં ને. રોજ આના કકડાટ હોય માન નહીં અને એવું ફરાય. લાગે છે ને કે હવે ઘેર જઈને શાંતિ થશે. અહીં શું લેવા આવ્યા હતા એવું થઈ ગયું મને તો. તમે લઈને આયા હતા તમારા જોડે ને જોડે ભાઈબંધને. એમાં બધું આખું બગાડ્યું. અરે કઈ નહીં કહેવાનું નહીં જવાનું ફરી. પણ તમે જ બધાને ગામના હંપેતરું આલી આવો છો હેડો 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 કરી. લેડ હવે બહાર ખાવા. નહીં ખાવું મારા રૂમમાં મંગાવી દઉં છું. હું દાળ ફ્રાય જીરા રાઈસ જ મંગાવ્યા છે એ બી લખી લો છો. હા એને ખબર પડે હું કોણ છું. શું કરો છો? જો આજ તો બેઠો છું મસ્ત ફ્રેશ ફીલ થાય છે આજ તો. તમે કાલે ઇસ્ત્રી નતા લાયા? એ બહુ સરસ છે. તો ગમત ને પણ સારામાં સારી મોંઘી જોઈને લાવ્યો છું. હું તમને કંઈક કહું તો તમે ગુસ્સે નહીં થાવ ને? ના નહીં થવું. પાક્કું નહીં થાવ ને હું તમને કંઈક કહું તો? ના નહીં થવું ભાઈ. સ્ત્રીને કઈ કર્યું? ના ઇસ્ત્રી તો સરસ જ છે. હાશ તો પછી પણ તમારું પેલું ફેવરેટ શર્ટ નહીં હા એ બળી ગયો. પછી એમ કઈ ગુસ્સો કરો છો? 6 મહિનાથી ઇસ્ત્રુ કરતી હતી. ઇસ્ત્રુ લઈ આલ્યું તો બાળી કૂટ્યો મારો શર્ટ પેલા જ દાડે. એવું કઈ રીતે ઇસ્ત્રી કરવા બેઠી હતી? અરે હું તો ઇસ્ત્રી કરવા જ બેઠી હતી. ઇસ્ત્રી કરતી હતી અને એવા મારા મમ્મીનો ફોન આવ્યો તો વળી હું તો વાતે વળગી ને આમ જ મૂકી રાખી અને પછી બહાર જતી રહી તો આવીને ત્યારે તો બળી ગયો. અરે ભગવાન ભગવાન તારી મમ્મીનો ફોન આવ્યો એટલે પતી ગયું. ઇસ્ત્રીની ક્યાં વાત છે? બધું બળી જાય. તો ફોને ના આવ્યો. પણ એવી કેવી વાતો હતી કે ભૂલી જવાય કે ઇસ્ત્રુ મૂકેલું છે શર્ટ ઉપર? અરે હું એ જ વાત કરું કે અમારા બાજુવાળાની ગજબ વાત હતી. તે વાતો કરતા હતા ને તેમ બળી ગઈ. કેવા છો તમે લોકો? લે બીજાની મજા લો છો એમાં મારો શર્ટ બળી ગયો. હા તો નવો લઈ આલી છે એમાં આટલા બધા નહીં ફૂંગરો. નવો લઈ આલે એટલે તું ક્યાંય લઈ આલે? અરે એ તો તમે મને ઘર ખર્ચ માટે આપો ને એમાંથી કાપી લો છો. એટલે મારા પૈસાનું મને લઈ આપવાનું અને પછી એમ કહેવાનું હું લઈ આપું છું. હા તો એવું જ થયું ને. ઓ ગાંડી શું લેવા લોહી પીવું છું અને ના આવડતું હોય આ બધું ઇસ્ત્રી બિસ્ત્રી કરતા તો શું લેવા માંગુ છું? આવડત છે ને અત્યાર સુધી નહીં પહેરતા ઇસ્ત્રી કરેલા કપડા? કોણ કરતું? તો બહાર કરાવતા હતા એ તો. એ તો ગમે તે કરાવતા હતા પણ રાખતી હતી તો હું ને. હો અને નવાઈ ના કરશો વળી. આટલું બધું ના બોલવાનું હોય. અને તમને ખબર છે તમે વર્ષ પહેલા મારા ફ્રીજમાં ફ્રીઝેક્સ નું ઢાંકણું તોડી નાખ્યું હતું. અરે ભાઈ એ તો ભૂલમાં તૂટ્યું હતું ને. હું જોતો તો કે અંદર કઈ પડ્યું હોય તેમ. ભૂલમાંથી એટલે અમારથી ભૂલ ના થાય. અને ફ્રીઝેક્સમાં શું ખોરતા હતા? હોનું હતું અંદર. આયા મોટા અમારથી માણસ નહીં અમે એટલે અમારથી ભૂલ ના થાય. તમે એક જ માણસ. જો ભાઈ આ વખત તારાથી થયું એ વખત મારાથી થયું તું. હવે બંનેનું ફિટ્ટું થઈ ગયું. હવે જો નુકસાન જેનાથી થશે એને સાંભળવું પડશે. કશું નહીં સાંભળ્યું હું તો. અને મારથી નુકસાન થાય તો હું કમાઉં છું ભાઈ ઘરમાં. જો આવું ક્યાં નિયમ લાયા? એવો કઈ નિયમ ના હોય. અને મને તો બોલવાનું જ નહીં તો હું ઘર નહીં હાચવતી એટલે તમારે મને કઈ ના બોલાય. આયા મોટા મને નિયમો નહીં શીખવાડો ઘરના. આ ઘર મારું છે. મારો શર્ટ બાળી કૂટ્યો ને લોહી પીવસ યાર. આ તે નવાઈ નું મારાથી મહત્વ શર્ટ હતો તમારો? તારાથી મહત્વનું તો કઈ નહીં વાલી. હા. કોઈ મહત્વનું નહીં તારાથી ભાઈ. જજે તું જા ઇસ્ત્રી કર બીજા કપડા નહીં બાળી કૂટ જા.
બાળકૂટ એટલે કશું નહીં કરવાની મારે, હવે બાર જ આપી દોજો. કોણ કરાય? એક તો મહેનત કરવાની અને પાછું સાંભળવાનું, એવું કઈ તું ફેંકી દે ડફણું પાછળ, એ જોઈએ જ નહીં મારા ઘરમાં ના આવડતું શું હોય તો. તમને ફ્રીજ બોલાઈ ગયું, ઇસ્ત્રી. પેલા બોલતા શીખો ને જાવ ને. તારા વાદે બધું મારી જીભ લપસી જાય, નીકળ આડી કૂટ્યો શર્ટ હેડો હવે બીજો શર્ટ લેવો હોય તો. નુકસાન કરાવી દીધું. જા ને યાર અહીંથી, બીજા શર્ટ વાળી ના જોઈ હોય તો.